કાંદાના આવી રીતે રીંગ એકદમ ક્રિસ્પી અને બહુ જ સરસ બને છે। આવી રીતે એને આપણે પહેલાં કટ કરી લઈશું। એકદમ જાડી પણ નથી રાખવાની અને પતલી બી નથી રાખવાની, મીડિયમ સાઇઝની આવી રીતે પતલી રાખીને કટ કરીને આપણે છૂટી છૂટી કરી લઈશું। ત્યાર પછી એની અંદર આપણે નમક એડ કરીશું, લીંબુનો રસ એડ કરીશું। લીંબુ વધારે થોડાક નાખવાના છે, જેથી કરીને ખટાશ હશે તો આ બહુ જ સરસ લાગે। આખા ભંગા વાટેલા મરી એડ કરીશું અને થોડો થોડો બેસન એડ કરતું જવાનું છે અને એકદમ કઠણ લોટ બાંધવાનો છે। પાણી એકદમ ઓછું નાખવાનું છે, થોડો થોડો એડ કરીને આવી રીતે એકદમ સરસ કઠણ લોટ બાંધીને તૈયાર કરવાનો છે। ત્યાર પછી આપણે એને ડાયરેક્ટ ઓઇલની અંદર ફ્રાય કરીશું। એક એક મૂકીને એવી રીતે આપણે ફ્રાય કરવાના છે। ગેસ એકદમ ધીમું રાખવાનો છે, ધીમા ગેસે જ થવા દેવાના છે, જેથી કરીને એકદમ ક્રિસ્પી થશે। ફૂલ ગેસ હશે તો લાલ થઈ જશે અને ક્રિસ્પી નહીં થાય, એટલા માટે આપણે ધીમો ગેસ રાખીશું। આવી રીતે એક એક મૂકીને એને ધીમા ગેસે થવા દઈશું। થોડી વારમાં એકદમ રેડિશ કલર આવી જશે અને એકદમ ક્રિસ્પી ભજીયા તૈયાર થશે। જો તમને મારી રેસીપી ગમે તો લાઈક અને સબસ્ક્રાઈબ જરૂર કરજો।